करम ने वचने बंधाया शाने हवे शर्माए अरे ओ रूपनी हेली मन मंदिर में वसेली अरे ओ रूपनी हेली मन मंदिर में वसेली प्रियतम तमती नयन मळ्या ने शर्म ने लाली छवाए अरे ओ रूपना पुजारी भवो भव छू तमारी अरे ओ रूपना पुजारी भवो भव छू तमारी मन करम ने वचने बंधाया शाने हवे शर्माए अरे ओ रूपनी हेली मन मंदिर में वसेली अरे ओ रूपनी हेली मन मंदिर में वसेली रूपना अंबार मारी संगाते चाल जो सूरज साके स्नेह निगाते हूँ तो गई बंधाई अरे ओ रूपना पुजारी भवो भव छू तमारी अरे ओ रूपनी हेली मन मंदिर में वसेली कहूँ तो प्रीतड़ी निभावा हो ત્રણે ભુવન નાના થાપણને કરી રહ્યા છે સહાય અરે ઓ રૂપના પુજારી ભવો ભવ છું તમારી અરે ઓ રૂપની હેલી મન મંદિર માં વસેલી અરે ઓ રૂપના પુજારી ભવો ભવ છું अरे ओ रूपनी हेली मन मंदिर में वसेली अरे ओ रूपना पुजारी भवो भव छू तमारी बहन गांधारी प्रणाम प्रणाम कुंता माँ कोण कुंता आओ बहन मोटी बहन अमारो अभिमन्यु અને વિરાટ કન્યા ઉત્તરા તમારા આશીર્વાદ પામવા સજોડે આવ્યા છે ક્યાં છે બંને સદા સુખી રહો નવ દંપતીને મારા આશીર્વાદ છે યુધિષ્ઠિર 13 વર્ષના વનવાસ પછી આવ્યા છો આયુષ્યમાન ભવ ઉત્તરા અને અભિમન્યુના વિવાહ બદલ પણ અભિનંદન પૂજ્ય પિતામહ અને પૂજ્ય કાકા હવે અમને અમારા રાજ્ય અને અધિકાર પાછા મળવા જોઈએ યુધિષ્ઠિર રાજ્ય અને અધિકાર યાચવાથી નથી મળતા એ તો સામી છાતીએ જજુંબાથી મળે છે તારું આ અભિમાન કૌરવોના મોતનું કારણ બનશે દુર્યોધન 100 ભાઈઓ ધરતીની ધૂળ ચાટતા થઈ જશો જય શિવ શંભવ દુર્યોધનને જો ડર લાગતો હોય તો રાજ્ય સોંપી દે અને ચાલ્યો જાય વનમાં મામા મારા જીવતા એક તસુ તો શું 100 ની અણી જેટલી જમીન પણ હું પાંડવોને આપવાનો નથી એમને રાજ્ય પ્રાપ્ત કરવું હશે તો યુદ્ધ કરવું પડશે
તો એ યુદ્ધ અમે આપીશું દુર્યોધન. ચાલો મોટા ભાઈ. આટલો અહંકાર કોની શક્તિ પર? દ્વારિકાધીશ કૃષ્ણની. દુર્યોધન, પાંડવો એમની પાસે પહોંચી જાય એ પહેલા તું જ શ્રી કૃષ્ણની પાસે પહોંચી જા. પાર્થ ક્યારે આવ્યા? કેશવ, પ્રથમ હું આવ્યો છું, એટલે સહાય સહકાર માંગવાનો પ્રથમ અધિકાર મારો છે. સહાય સહકાર શેમાં? કૌરવ પાંડવ વચ્ચેના યુદ્ધમાં. યુદ્ધમાં? શું આ વાત સત્ય છે અર્જુન? હા માધવ, હું પણ આપની પાસે સહકાર યાચવા માટે જ આવ્યો છું. ઓહ, આ તો ધર્મ સંકટ આવી પડ્યું. કૌરવ નરેશ પ્રથમ આવ્યા છે એટલે એમને સાથ મળવો જ જોઈએ. હા દ્વારકાધીશ, કિંતુ પાર્થને મેં પ્રથમ જોયા છે એટલે એમને સાથ આપવાની મારાથી ના ન પડાય. આપ ધર્મજ્ઞાતા છો માધવ. કિંતુ કેશવ, હું પ્રથમ. માન્યું દુર્યોધન કે તમે પ્રથમ આવ્યા છો એટલે પ્રથમ પસંદગી તમારી. બોલો, શું પસંદ કરશો તમે? મને કે મારી નારાયણી સેનાને? જેવું તો કિંતુ પ્રત્યુત્તર આપતા પહેલા બરાબર સમજી લો દુર્યોધન, તમે બંને મારો સાથ માંગ્યો છે ને સાથ માંગનાર પર શસ્ત્ર ન ઉપાડાય. એટલે યુદ્ધ દરમિયાન હું શસ્ત્ર નહીં ઉપાડું ને યુદ્ધ પણ નહીં કરું. આ મારી પ્રતિજ્ઞા છે. હવે બોલો, શું પસંદ કરશો તમે? કૃષ્ણ, મને આપની નારાયણની સેના આપો. તથાસ્તુ. અર્જુન, દુર્યોધન સર્વ કઈ લઈ ગયો અને મેં સર્વ કંઈ પ્રાપ્ત કર્યું માધવ. એટલે નારાયણી સેના પ્રાપ્ત કરવાના આનંદમાં એને શું ગુમાવ્યું છે એ દુર્યોધન નથી જાણતો. શું ગુમાવ્યું છે? જે મને પ્રાપ્ત થયું છે, સ્વયં બાપ. કિંતુ યુદ્ધ દરમિયાન હું હથિયાર હાથમાં નથી લેવાનો. ભલે, કિંતુ આપ મારા સારથી બનવાની કૃપા કરજો. સારથી બનવાનું મને સ્વીકાર્ય છે. ત્યારબાદ સૌ મને પાર્થ સારથી તરીકે ઓળખશે. જીવન હોય કે સંગ્રામ, સ્વયં દ્વારિકાધીશ જેના સારથી બનવાનું સ્વીકારે એ અવશ્ય વિજય થાય છે. કિંતુ પાર્થ, યુદ્ધ પહેલા શાંતિ માટેનો પ્રયત્ન હું અવશ્ય કરીશ. વડીલોને પ્રણામ. આજે હું દ્વારકાધીશ તરીકે નહીં કિંતુ શાંતિદૂત તરીકે આવ્યો છું. કૌરવ સમ્રાટ ધૃતરાષ્ટ્ર, પાંડવોને ન્યાય અપાવો. હું તો સમજાવીને થાક્યો મધુસૂદન. દ્રોણાચાર્ય, આપ સમજાવો આપના શિષ્યને. હું લાચાર છું કૃષ્ણ. ઓહ, આપની વાત દુર્યોધન નહીં ટાળે પિતામહ. હું તો સમજાવીને થાક્યો છું મધુસૂદન. પાંડવોએ એમના વનવાસની મુદત પૂરી કરી છે એટલે એમને એમનો અધિકાર પાછો મળવો જોઈએ. માંગવાથી ભીખ પણ નથી મળતી. અધિકાર તો બાહુબળથી જ પ્રાપ્ત થાય. એમનામાં શક્તિ હોય તો લડીને લે. પોતાના જ ભાઈઓ સાથે પાંડવો યુદ્ધ કરવા નથી માંગતા. છેવટે કાંઈ નહીં તો એમના જીવન નિર્વાહ માટે 5 ગામ તો આપો. અરે 100 ની અણી જેટલી ભૂમિ પણ એમને નહીં મળે. હા, જઈને પાંડવોને કહો કે તેઓ દ્રૌપદીને લઈને અહીંયા આવે, કૌરવોના ચરણ ધોવે ને મસ્તક ઝુકાવી યાચના કરે તો શક્ય છે કે દયા ખાઈને દુર્યોધન 2-5 ગામ દાનમાં દઈ દે. દાન? દાન? જે રીતે તને મળ્યું છે અંગદેશનું. કૃષ્ણ, એ દાન નથી માધવ, ભેટ છે ભેટ. એ ભેટ નથી દુર્યોધન, કિંમત છે. અંગદેશના બદલામાં તે કર્ણનો આત્મા અને સ્વાભિમાન ખરીદી લીધા છે. જય શિવ શંભો. કૃષ્ણ, તમે શાંતિ દૂત બનીને આવ્યા છો એ આવું બોલીને દુર્યોધન અને કર્ણની વચ્ચે કલહ જન્માવવા માંગો છો? ભાઈઓ વચ્ચે ખરેખર સંપ જળવાય એવું ઈચ્છતા હો તમે તો સમજાવો દુર્યોધનને. એ જે કંઈ કરે છે યોગ્ય જ કરે છે. દ્વારકાધીશ, જઈને કહેજો પાંડવોને
કે અમારી પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવું છે તો એમણે યુદ્ધ કરવું પડશે. યુદ્ધના પરિણામની કલ્પના તને નથી દુર્યોધન, ને એમાં આ યુદ્ધ સામાન્ય યુદ્ધ નહીં હોય. એનાથી ભાઈઓ ભાઈઓ વચ્ચેના સંબંધો તૂટશે. યુદ્ધ ભૂમિમાં કેટલા નિર્દોષોના રક્ત રેડાશે, મૃતદેહના ઢગલા ખડકાશે, કેટલાય બાળકો અનાથ થશે, સૌભાગ્યવતીઓના ચાંદા ભૂંસાશે, ધરતી ધરતી મરુભૂમિ થશે. જય શિવ શંભો. દુર્યોધન, તને જો એવું જ લાગતું હોય તો યુધિષ્ઠિરની ચરણ રજ તારે મસ્તકે ચડાવ, સોંપી દે આ રાજ્ય એમને. હું એ કાયરોના ચરણોમાં મારું મસ્તક ઝુકાવું? પાંડવો કાયર નથી દુર્યોધન. તમે આ પૂજ્ય વડીલોના અનુભવનો લાભ ઉપદેશ આપવાનો તમને કોઈ અધિકાર નથી કૃષ્ણ. એ ના ભૂલો કે તમે શાંતિદૂત બનીને આવ્યા છો. ચલે જાઓ અહીંથી, નહીં તો અમારે તમારું અપમાન કરવું પડશે. કોઈનું સન્માન કરતા તમને આવડે છે જ ક્યાં? કૃષ્ણ, તારું મૃત્યુ હવે નિશ્ચિત છે. મારી સભામાં તારી આ હિંમત! સૈનિકો જોઈ શું રહ્યા છે? પકડી લો એને. નહીં, નહીં. પ્રલયને પકડવા ઈચ્છે છે દુર્યોધન, તો સાંભળી લે. આ ભરી સભામાં તે મારી બહેન દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની ની ચેષ્ટા કરી હતી. આજે દ્રૌપદીને છૂટા અને સૂકા કેશ રાહ જુએ છે આ દુશાસનના રક્તની. ભીમની ગદા રાહ જુએ છે તારી જાંગના ચૂરે ચૂરા કરવાની. ત્યાં ધરતી રાહ જુએ છે તારા જેવા પાપીઓના મૃત્યુની. દુર્યોધન, આ યુદ્ધ થશે અને અવશ્ય થશે. નહીં મધુસૂદન, આ યુદ્ધ મારાથી નહીં થાય. નહીં થાય? હા, શા માટે? સગા સંબંધી ઉપર હું કઈ રીતે શસ્ત્રો ઉપાડું? આ ભીષ્મ પિતામહ, જેમના ખોળામાં હું રમ્યો અને જેમની આંગળી પકડીને ચાલતા શીખ્યો. સત્ય છે પાર્થ. આ દ્રોણાચાર્ય, મારા ગુરુ, શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન મેં એમની પાસેથી પ્રાપ્ત કર્યું અને આજે એ જ જ્ઞાન વડે એમને હું સંહાર કરું. આ મામા શકુની, આ ભાઈ દુર્યોધન, આ દુશાસન, આ સર્વના રક્તથી રંગાયેલી ધરતીના સ્વામી બનવા કરતા ધરતીની ધૂળમાં સમાઈ જવું વધારે સારું. પાર્થ, માનવી માત્ર મૃત્યુને પાત્ર. નહીં માધવ, આ યુદ્ધ હું નહીં કરું. હું એમને નહીં મારું. એમના મૃત્યુનું નિમિત્ત હું નહીં બનું. તો આ સૌ તમારા મૃત્યુના નિમિત્ત બનશે. જેમણે દ્રૌપદીના ચીર ખેંચ્યા એ ભવિષ્યમાં ઉત્તરા અને સુભદ્રાના પણ ચીર ખેંચશે. જે પત્ની સાથે કર્યું તે પુત્રવધુ સાથે પણ કરશે. આ પાપીઓને મારી નાખવા એ જ મનુષ્યનો ધર્મ છે અર્જુન. કિંતુ આ હિંસા છે માધવ. ન્યાય માટે ઉપાડેલું શસ્ત્ર હિંસા નથી પાર્થ. કેશવ, જે નિર્માણ છે એ જ થાય છે. આ જે કંઈ થાય છે એ તું કરે છે એવો ભ્રમ તારા હૃદયમાંથી કાઢી નાખ. તું માત્ર નિમિત્ત છે. તું સદભાગી છે કે આ સત્કર્મનું નિમિત્ત બનવાનો છે. જો મારી તરફ અને ઓળખ મારા રૂપને. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। सृष्टि तनु
સર્જન કર્યું જીવ જંતુને ઉપજાવ્યા ને યજ્ઞનો ગોળો રચીને નવખંડ ને મેં થાપ્યા એ મચ્છનો અવતાર લઈ મેં વેદ ને ઉગાર્યા ને કચ્છના અવતાર રૂપે સમંદર વલોવ્યા ડૂબી ગયેલી પૃથ્વીને વારાહ થઈ ઉચકી હતી નરસિંહ થઈ હરણા કશ્યપની છાતીને ચીરી હતી વામન મટી વેરાટ થયો પાતાળ બળીને ચાપ્યો પરશુતણી પરસી કાળો કેર ત્યાં વર્તાવ્યો એ પૂરી યવદનો હું રામ રાજા પણ વનો વન ભટકતો ને કૃષ્ણ રૂપે કંસના માથા જમીન પર પટકતો એ શાંતિ તણો સંદેશ લઈ હું બુદ્ધ રૂપે અવતર્યો એ કળિયુગ નકળંગ હું વિધ વિધ સ્વરૂપે જન વિસ્તર્યો મનુષ્ય હેતુ કાજ દશ અવતાર જગમાં મેં ધર્યા એને યુગે યુગે જન્મવાના કોલ જુઓ મેં કર્યા સર્જન વિસર્જન કરું હું તો કાળનો પણ કાળ છું સ્વામી હું તો આ જગતનો અને પૃથ્વીનો પ્રતિપાળ છું ના હક કરે સંતાપ અર્જુન કર્મ કરવાનું તું આજ્ઞા કરો માધવ, હવે મારા હાથે કોઈ નહીં બચી શકે. તથાસ્તુ. યોધના સમરાંગણે સદપણ ન ચાલતા પિતાને સામે પુત્રો કાંડા ભિડાવતા વ્યવહાર કાજ વાલા માર વેરતાય છે આ છે મહાભારત સતની લડાઈ છે મધુસૂદન, આકાશ તીરોથી છવાઈ ગયું છે. ભીષ્મ પિતામહ સર્વનાશ કરી નાખશે. જોયું દુર્યોધન, પિતામહે આકાશમાં બાણોની છત બનાવી દીધી છે જેથી કરીને કોઈ અર્જુનને મારી ન શકે. જય શિવ શંભો. મામા, પિતામહ સેનાપતિ આપણા છે, પરંતુ એમને પાંડવો પ્રિય છે. અર્જુન, આ બ્રહ્માસ્ત્રને પાશુપતાસ્ત્ર વડે છિન્ન ભિન્ન કરી નાખ. જય શિવ શંભો. જોયું, પિતામહના બાણો અર્જુને તણખલાની જેમ કાપી નાખ્યા છે. પિતામહના બાણો આકાશમાં નકામા થઈ રહ્યા છે. એની જગ્યાએ અર્જુનના રથ ઉપર વર્ષા હોત તો શા માટે વરસે? એના રથને તેના દેવતા શ્રી કૃષ્ણ હાંકી રહ્યા છે ને. હવે સમજો મામા કે પિતામહ રથ ઉપર બાણ શા માટે નથી મારતા. આણા કદાચ એમના આરાધ્ય દેવ કૃષ્ણ રૂઠી જાય અને એમની પ્રતિજ્ઞા તૂટી જાય તો? અરે એ શું કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવશે? ચૂપ રહો. આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવીને જઈશ. પિતામહ, સારથી પર શસ્ત્રનો વાર કરી આપ યુદ્ધના નિયમોનો ભંગ કરી રહ્યા છો. માધવ, યુદ્ધમાં વિજય વિનાનો કોઈ નિયમ નથી હોતો. કિંતુ આપે નીતિ નિયમ પ્રથમ તોડ્યા છે પિતામહ, પછી હું શા માટે બંધનમાં રહું?
મધુસૂદન, મારા કાજે આપ આપની પ્રતિજ્ઞા ન તોડો. ધન્ય છે પ્રભુ, આજે ભક્તને કાજે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી. આ શસ્ત્ર નથી, રથનું પૈડું છે. આ આપની લીલાનું ચક્ર છે મધુસૂદન. માધવ, માધવ, પિતામાં આ રીતે યુદ્ધ કરતા રહેશે તો આપણા વિજયની કોઈ શક્યતા નથી. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એમને કોઈ મારી પણ નહીં શકે, અને આ યુદ્ધમાં કૌરવ ઉપર વિજય મેળવવો અસંભવ છે. સંભવ છે પાર્થ. શી રીતે? કાલથી સેનાપતિ તમે નહીં રહો. માધવ? હા, આપણો સેનાપતિ એ હશે જેના પર પિતામાં બાણ નહીં ચલાવી શકે. કોણ છે એ વીર પુરુષ? આ રહ્યો. શું? સેનાપતિ આ શિખંડી? એનો અર્થ એ થયો કે કાલે યુદ્ધના મેદાનમાં શસ્ત્રોને બદલે બંગડીઓ ખકડશે. નયનોના બાણ ચાલશે, નજરોના નિશાન લેવાશે. અરે હાય હાય, એવું શું બોલો છો? મને તો શરમ આવે છે. શું પાંડવોમાં કોઈ વીર પુરુષ નથી કે સેનાપતિ પદ જે નથી સ્ત્રી કે નથી પુરુષ એવા શિખંડીને સોંપ્યું? આ બધું કૃષ્ણનો દૂરી સંચાર લાગે છે. ચલાવો બાણ. યુદ્ધના મેદાનમાં શબ્દોની સાઠ મારી ન હોય પિતામહ. જોઉં છું કે હવે તને કોણ બચાવે છે. આજ યોગ્ય અવસર છે અર્જુન. આ ચૂક્યો તો બધું જ ચૂક્યો સમજજે. ચલાવો બાણ, ચલાવો. જેને ભગવાન પરશુરામ પણ ન હરાવી શક્યા એવા મહાન યોદ્ધા ગંગાપુત્ર ભીષ્મને અર્જુન તેમ પરાજિત કરી નાખ્યા. આપના આશીર્વાદ છે માધવ. કિંતુ પાંડવ ઇતિહાસમાં આલેખાશે કે પિતામને પરાજિત કરવા માટે અર્જુને શિખંડીની આડ લીધી હતી. માધવ, આ વિજય માટે હર્ષ પામવું કે કલંક માટે શોકના આંસુ વહાવું કાંઈ સમજણ નથી પડતી. માધવ, કાંઈ સમજણ નથી પડતી. પિતામહ જેવા પરાક્રમી પુરુષનો પરાજય એ તારું કલંક નથી પણ ગૌરવ ગાથા છે. મારું મસ્તક આધાર માંગે છે. ઉભા રહ્યો છું દુશાસન. છેક જાઓ અને રેશમી ઓશિકા લઈ આવો. હમણાં લઈ આવ્યો મોટા ભાઈ. મોટા ભાઈ લઈ આવો શિકા. મૃત્યુમાએ મશ્કરી. સમ્રાંગણમાં સુધેલા વીરને રેશમના સુવળા ઓશિકાનો આધાર ન હોય. એને તો ટેકો હોય તીરનો. અર્જુન, પિતામહ, અન્ય કોઈ ઈચ્છા? મારા ઈચ્છિત મૃત્યુની, સૂર્યનારાયણના ઉત્તરાયણની પ્રતીક્ષા છે. મારું ગળું સુકાય છે. પાણી, માત્ર પાણી? દુશાસન, જાઓ જઈને પાણી લઈ આવો. જેવી આજ્ઞા મોટા ભાઈ. પાણી પ્રત્યક્ષ છે પિતામહ. ગંગાજળ છે? પાણી છે પણ ગંગાજળ નથી. મારે તો ગંગાજળ જોઈએ છે. પણ ગંગાજળ તો અહીં નથી, એમ જ ને. હા.
અર્જુન, પાર્થ, આપ સૌ પધારો. મૃત્યુના અંતિમ શ્વાસની પવિત્ર પળો મારે પ્રભુ પાસે કાઢવી છે. કલ્યાણ હો. માધવ, સંત સપ્તોએ મને યુદ્ધ માટે લલકાર્યો છે. નહીં જાઓ તો ક્ષત્રિય ધર્મ લાવશે. કિંતુ અહીંયા કુરુક્ષેત્રને અમે ચારે ભાઈઓ સંભાળી લઈશું. ચાલો પાર્થ, વિલંબ ન કરો. ચાલો. પાર્થ, પાર્થ, સદેવ, પાર્થ ક્યાં છે? ગુરુ દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરી. ચક્રવ્યૂહ? હા, પાર્થ તો ગયો. હવે ચક્રવ્યૂહ કોણ ભેદ છે? પાર્થ પુત્ર અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદ છે. તું ચક્રવ્યૂહ ભેદીશ? હા. પૂજ્ય માના પેટમાં હતો ત્યારે 6 ખોટા ભેદવાનું જ્ઞાન તો પ્રાપ્ત કરી ચૂક્યો છું, પરંતુ 7મો ખોટો ભેદવાની વાત શરૂ થતા જ માતાને નિદ્રા આવી ગઈ અને હું એ ખોટો ભેદવાનું જ્ઞાન મેળવી શક્યો નહીં. 7મો કોટો તો છાણ માટીનો છે, એ હું મારી ગદાથી જ ભેદી નાખીશ. વત્સ અભિમન્યુ, આજે પાંડવ સેનાનો તું સેનાપતિ છે. જા, જઈને માતા સુભદ્રાના આશીર્વાદ પ્રાપ્ત કર. જેવી આજ્ઞા. માં, 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 હા દીકરા, માં, આજે હું બહુ જ આનંદમાં છું. માં, માત્ર તું જ નહીં, હું પણ આજે બહુ જ આનંદમાં છું. પુત્રા પણ આનંદમાં છે, માં કુંતા પણ આનંદમાં છે. સર્વત્ર બસ આનંદ, આનંદ અને આનંદ જ છે. જાણે છે શા માટે? શા માટે માં? મારો દીકરો અભિમન્યુ પિતા બનવાનો છે. માં, જા જઈને ઉત્તરાને તારા સેનાપતિ થયાના શુભ સમાચાર આપ્યા. હા માં. ઉત્તરે. આર્ય પુત્ર, આજે એવું તે શું બન્યું છે કે તમારો ચહેરો એકદમ આનંદથી ખીલી ઉઠ્યો છે? ઉત્તરે, આજે મને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો છે.
ઉત્તરે સ્વામી, ચિંતા ના કર પ્રિય. આથી કેવા અમંગળ ઇંધાણ. સંગ્રામ ખેલવા જતા શૂરવીરને શુકન અપશુકન કેવા. મારા દીકરાને રણ સંગ્રામમાંથી તારી સગી આંખે જોયો હતો. આપના આશીર્વાદથી એમણે બીજો કોઠો પણ તોડ્યો છે. બીજો કોઠો તોડવામાં અભિમન્યુ સફળ થયા છે. શું કહ્યું? સફળ થયા છે? માં, માં, ત્રીજો કોઠો તોડવામાં પણ આપના બાળુને સફળ થયો છે. હા બહુ. સમાચાર આવ્યા છે કે ચોથો કોઠો તોડીને મારા દીકરાએ કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો છે. અરે અત્યારે તો પાંચમો કોઠો ભાંગી રહ્યા છે મારા સ્વામી. ચારે બાજુથી તૂટી પડો, ભેગા મળી અભિમન્યુને મોતને ઘાટ ઉતારો. તમે તો અમર થઈ ગયા, કિંતુ હું શું કરું? મારા પેટમાં જો આપનું બાળક ન હોત તો તમારી સાથે હું પણ ચિતાએ ચડી જાત, હું પણ ચિતાએ ચડી જાત. દીકરા અભિમન્યુ, અમારે માથે તો આપ તૂટી પડ્યો. યુવાન પુત્ર વધુનું દુઃખ મારા તો શી રીતે જોવાશે દીકરા, શી રીતે સહેવાશે? અરે મરવાની ઉંમર તો મારે હતી દીકરા, મારે હતી. અભિમન્યુ, બેટા અભિમન્યુ, જેણે આપના લાલને આંચકી લીધો છે એ પોતે જીવિત નહીં રહે. આપણા આંસુ એના કુટુંબનો નિકંદન કાઢશે. ધરતી પરનો એનો વંશવેલો સદાય માટે ભૂસાઈ જશે, સદાય માટે ભૂસાઈ જશે. કોણે માર્યો મારા કુળદીપકને? બોલો, જવાબ આપો. કોણે માર્યો મારા કુળદીપકને? ને તમે મોટા ભાઈ, તમે? હા, એને પાંડવનો સેનાપતિ ન બનાવ્યો હોત તો આ ઘડી ન આવી હોત પાર્થ. એટલે તમે એને સેનાપતિ બનાવ્યો? મારો અભિમન્યુ રણ સંગ્રામમાં વીર ગતિને પામ્યો. અરે મોટા ભાઈ, આ તો ગૌરવ લેવા જેવી વાત છે. એને સુભદ્રાની કુખને ઉજ્જવળ બનાવી છે. પાર્થ, 6 કોઠાઓ તો એને છિન્ન ભિન્ન કરી નાખ્યા. ત્યારે 7મે કોઠે 7 દગાખોરોએ ઘેરી લઈને એને કપટથી માર્યો.
પણ ત્યારે તમે લોકો શું કરતા હતા? અમને જયદ્રથે રોકી રાખ્યા હતા. અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ છે. જયદ્રથ! હું પ્રતિજ્ઞા કરું છું કે કાલે સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ કરીશ. અને તારી આ પ્રતિજ્ઞા તું પૂર્ણ ન કરી શક્યો તો કાલે ચિતા ઉપર ચડી અગ્નિ સ્નાન કરીશ. આ મારી બીજી પ્રતિજ્ઞા છે. અર્જુનની આ પ્રતિજ્ઞા જેના મોતનું કારણ બનશે. જયદ્રથ, શિવ ગુરુદેવ, ગમે તે ઉપાય મારું રક્ષણ કરો. જયદ્રથ, હું તને મારા આશ્રયમાં રાખીશ અને એવા વ્યૂહની રચના કરીશ કે કોટી પ્રયત્ન છતાં સૂર્યાસ્ત પહેલા અર્જુન તને શોધી નહીં શકે. ગુરુદેવ, ને અર્જુન એની બીજી પ્રતિજ્ઞા પણ પૂરી કરવી પડશે. જીવતા જીવત અર્જુન ચિતાએ ચડશે. અર્જુને અગ્નિ સ્નાન કરવું પડશે. અગ્નિ સ્નાન! એનો અર્થ એ કે પાર્થ પોતાની પહેલી પ્રતિજ્ઞા પૂરી નથી કરી શક્યો ને બીજી પ્રતિજ્ઞા પૂરી કરવા એ જીવતા ચિતાએ ચડશે. ના ના, વેળા વીતી જાય ને પાછળથી પશ્ચાતાપના આંસુ સારવા પડે એ પહેલા હું એમને ચિતાએ ચડતા અટકાવીશ, જરૂર અટકાવીશ. પાંચાલી, સુમિત્રા, ગાંડીવધારી પાર્થ, સૂર્ય અસ્ત થઈ ગયો. ચડો ચિતા પર. પાર્થ, જે ગાંડીવને કારણે તું આ જીવન ગાંડીવધારી કહેવાયો, જેણે તને જીવનભર સાથ આપ્યો, ચિતાએ ચડતા પણ એને સાથે લઈ જા. પાર્થ, પ્રાણનાથ, આપણી પાછળ હું એ સતી થઈશ. પાંચાલી, પતિના જીવતા તારાથી સતી થઈ શકાય નહીં. જય શિવ શંભો. કોઈના ધર્મ કાર્યની આડે આવવું એ પાપ છે પાર્થ સારથી. હા શકુની, ધર્મ, નીતિ, ન્યાય આ બધાનું જ્ઞાન અમારે તમારા જેવા ધાર્મિક લોકો પાસેથી જ મેળવવું પડશે ને. અત્યાર સુધી મેળવી લીધો હોત તો પાંડવોનું કલ્યાણ થઈ ગયો હોત. અર્જુનને આ દિવસ જોવો ના પડત. હવે તેની ચિતાની આસપાસ તમારો રાસ રચાવો ગોકુળના ગોવાળિયા. જયદ્રથ, તું વાયલાની જેમ આખો દિવસ સંતાનો હોત તો આ ચિતા તારી હોત. સામ દામ દંડ અને ભેદની વાત ભીમની જાડી બુદ્ધિમાં નહીં ઉતરે. વીર અર્જુન, પ્રતિજ્ઞા પૂરી કરો. હા, શુભસ્ય શીઘ્રમ. ધર્મ કાર્યમાં મોડું ન થવું જોઈએ. હા પાર્થ, શુભસ્ય શીઘ્રમ. પ્રતિજ્ઞા પૂરી કરવાનો સમય પાકી ગયો છે. સ્વામી, જો હજે સૂર્યાસ્ત નથી થયો.
હા પાર્થ, સૂર્યાસ્ત થવામાં હજી અર્ધપ્રહર બાકી છે. પૂરી કર તારી પ્રથમ પ્રતિજ્ઞા. સાવધાન અર્જુન, જયદ્રથનું મસ્તક જમીન પર નહીં, એના પિતા વૃદ્ધક્ષેત્રના ખોળામાં જ પડવું જોઈએ. સ્વામી, ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. દાનવીર કર્ણનો જય હો. પધારો ભૂદેવ. લો ભૂદેવ. મારે સુવર્ણદાન નથી જોઈતું કર્ણ. તો શું જોઈએ છે? માગ્યું આપીશ. અવશ્ય. તો મને તારા કવચ કુંડળ આપ. દ્વારે આવેલાને દાન આપતા કર્ણ જેવો દાનવીર ખચકા છે તો હું જાઉં છું. ઉભા રહો. દાન દેતા કર્ણ ખચકાય તો સ્વયં દાનવીરતા લાજે. દેવરાજ ઇન્દ્ર, આ તો મનમાં ઘડીક થયું કે અર્જુનને વિજય બનાવવા ઇન્દ્રદેવને કપટ કરી ભૂદેવ બની આવવું પડ્યું. એ વિચારે ઘડીક થંભ્યો. કવચ કુંડળ જોઈએ છે ને? ઓમ સૂર્યદેવાય નમઃ. લો દેવરાજ, આ કવચ કુંડળ લઈ જાઓ. ધન્ય છે કર્ણ, ધન્ય છે. દાનવીર કર્ણ, ધન્ય છે તારી દાનવીરતાને. તારું નામ યાવત ચંદ્રો દિવાકરો અમર તપો. તારા મનુષ્યત્વ સામે જો હું કંઈ જ ના આપું તો ઇન્દ્રનું ઐશ્વર્ય લાજે. લે આ અમોઘ શક્તિ. કિંતુ યાદ રહે, આનો ઉપયોગ તું કેવળ એક જ વાર કરી શકીશ. જેના પર વાર કરીશ વ્યર્થ નહીં જાય. પ્રણામ ઇન્દ્રદેવ. આ શક્તિનો વાર હું અર્જુન ઉપર જ કરીશ. મધુસૂદન, મધુસૂદન, કૌરવોએ રાત્રિ યુદ્ધ શરૂ કરી દીધું છે. કર્ણ હાહાકાર મચાવી રહ્યો છે. પ્રણામ. એની ચિંતા તમે ન કરો ભીમસેન, એની સામે હું જઈશ. ના પાર્થ, આ અનિત યુદ્ધ કેવળ તને મારવા માટે જ છે. ઇન્દ્રની અમોઘ શક્તિ પામીને કર્ણ તને શોધી રહ્યો છે. ભીમ, આજ્ઞા કરો. તારા પુત્ર ઘટોત્કચને બોલાવો. ઘટોત્કચ, પ્રગટ થાવ. પૂજ્યજનોને પ્રણામ. આજ્ઞા કરો પિતાજી. ઘટોત્કચ, આજે તારે પિતૃ ઋણમાંથી મુક્ત થવું છે. જી, જીવનનો મર્મ જાણે છે. અવશ્ય. હું પાંડવ પુત્ર છું. તો જા અને કર્ણ સાથે માયાવી યુદ્ધ કર. મારું સૌભાગ્ય છે. જોતો તો ખરા હું કેવી એક એકની દુર્દશા કરું છું. કલ્યાણ મસ્ત. અર્જુન! અર્જુન! ક્યાં સંતાયો છે કાયર? સામે આવ. આજે આ ઇન્દ્રની શક્તિથી તું નહીં બચી શકે. સામે આવ કહું છું. પહેલા તારા પ્રાણ બચાવ કર્ણ.
આ શક્તિનો વાર અર્જુન પર જ કરીશ. આ માયાવી ઘટોત્કચને જલ્દી મારો કર્ણ, નહીં તો સર્વનાશ કરી નાખશે. મારી કોઈ શક્તિ આ મારી પર કામ નથી લાગતી. તો ઇન્દ્રની શક્તિનો ઉપયોગ કરો કર્ણ. ઇન્દ્રની શક્તિ કેવળ અર્જુનને મારવા માટે જ છે મામા. અર્જુનને મારતા પહેલા તું પોતે જ મરી જઈશ. અર્જુનનો ભત્રીજાનો પરચો જોયો અંધ નથી. ઇન્દ્રની શક્તિ પાસે હોવા છતાંય અપમાન સહન કરી રહ્યા છો કર્ણ. ધિક્કાર છે તમારી વીરતાને. કર્ણ, આ માયાવી રાક્ષસને પતાવી નાખ. ઘટોત્કચનો વાળ પણ વાંકો નહીં કરી શકે આ દાસી પુત્ર. ઘટોત્કચ, ઇન્દ્રએ આપેલી આ શક્તિથી હવે તું નહીં બચી શકે. ધન્ય છે કર્ણ. માયાવી ઘટોત્કચને મારી નાખી કૌરવ સેનાનો સંહાર થતો તે અટકાવ્યો છે. જય શિવ શંભો. ધન્ય છે. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ મહારથી કર્ણ. સૂર્યદેવ આપ? પ્રણામ સૂર્યદેવ. બહુ ચિંતામાં જણાય છે આજે. શું વાત છે વત્સ? પ્રભુ, ઇન્દ્રે આપેલી અમોઘ શક્તિનો ઉપયોગ મારે ના છૂટકે ઘટોત્કચ પર કરવો પડ્યો અને મારો શત્રુ અર્જુન બચી ગયો. ચિંતા ન કર વત્સ. આ 5 દિવ્ય બાણ તને આપું છું, જેનાથી તારા 5 દુશ્મનો મૃત્યુ પામશે. કોટી કોટી પ્રણામ પ્રભુ. તથાસ્તુ. આજ હવે 5 પાંડવોનું મૃત્યુ મારા હાથે નિશ્ચિત છે. એમને કોઈ નહીં ઉગારી શકે, કોઈ નહીં. કર્ણ, કર્ણ, કર્ણ! કોણ છો માં? આવ માં. માં, તે મને માં કહી દીકરા. વળી એકવાર માં કહી દીકરા. તારા મુખેથી માં શબ્દ સાંભળવા મારા કાનમાં સુધી તડપતા હતા દીકરા. મેં તો હંમેશા પરસ્ત્રીને માં સમાન જ લખી છે માં. એ દ્રષ્ટિએ મેં તમને માં કહ્યા, પરંતુ તમે વારંવાર મને દીકરા દીકરાનું સંબોધન કેમ કરો છો? કારણ કે હું જ તારી માં છું. ના, મારી માં તો રાધા છે. પણ હું તારી જન્મદાતા જનિતા છું. તારો જન્મ થયો ત્યારે હું કુંવારી હતી. લોક લાજ અને નિંદાના ભયથી ડરીને મેં તને ટોપલીમાં મૂકીને પાણીમાં વહાવી દીધો હતો. અને એ જ દીકરો તને છે આજે યાદ આવ્યો? કહો, કોણ છો તમે? કર્ણ, હું તારી એ જ અભાગી માં કુંતા છું. કુંતા? માતા કુંતા? પાંડવ માતા? ઓહ માં, તે શું કર્યું? તે શું કર્યું? તું કેટલી નિર્દયી છે! જવાબ આપ માં. મને પાણીમાં વહેતો મૂક્યો તે દી હું તારો પુત્ર નહોતો? પાંડવ બનીને જે વિદ્યા હું સરળતાથી પ્રાપ્ત કરી શક્યો હોત, એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે મારે પરશુરામ જેવા મહર્ષિને છેતરવા પડ્યા. એ દિવસે હું તારો પુત્ર નહોતો? દીકરા કર્ણ, ભરી સભામાં દ્રૌપદીએ જ્યારે દાસી પુત્ર કહીને મારું અપમાન કર્યું ત્યારે હું તારો પુત્ર નહોતો? ને આજ જ્યારે તારા પાંડવ માથે મૃત્યુ તોડાઈ રહ્યું છે ત્યારે અચાનક તારો પુત્ર તને યાદ આવ્યો? બોલ, બોલ, શું જોઈએ છે તારે? આપીશ. કર્ણના દ્વારેથી આજ સુધી કોઈ ખાલી હાથે પાછું ફર્યું નથી. તો માંગુ છું મારે 5 પાંડવનું જીવન. ને આ છઠ્ઠા પાંડવને ભૂલી ગઈ? હે ભગવાન, અંધારિયા કેવા વીણ મારા મુખમાંથી નીકળી ગયા. ભલે અંધાર્યા રહ્યા, ધનુષમાંથી છૂટેલું બાણ
અને મુખમાંથી નીકળેલું વેણ કદી પાછા ફરતા નથી. પાંડવોના જીવન માટે ઇન્દ્રદેવ આવી મારા કવચ કુંડળ માગી ગયા અને આજે તું પણ પાંડવોનું જીવન માગે છે. અરે સીધે સીધી રીતે એમ કહે કે તું મારું મૃત્યુ માગે છે. ના ના, એવું અમંગળ ના બોલ દીકરા, એવું અમંગળ ના બોલ. તો શું માગણ થઈને આવેલી તારી માને ખાલી હાથે પાછી વાળીશ? ના માં ના, તું રડ નહીં માં. જગતમાં માતાથી મહાન કોઈ નથી. હું મારા પ્રાણ આપીને તારી ઈચ્છા પૂરી કરીશ. તારા 5 પાંડવો જીવિત રહેશે બસ. દીકરા, તો આ લે પાંડવોના સંહારાર્થેના 5 દિવ્ય બાણ. કર્ણ, તું સાચે જ દાનવીર છે. કિંતુ હું અર્જુનને તો જીવિત નહીં જ છોડું માં. પણ તે મને 5 પાંડવોના જીવન માટે વચન આપ્યું છે દીકરા. હા માં, મારું વચન સત્ય જ રહેશે. આજના યુદ્ધમાં કાં તો અર્જુન મરશે કાં તો કર્ણ. તારા તો 5 પાંડવો જીવિત જ રહેશે. દીકરા, હું તો બંને રીતે હારી ગઈ. અર્જુન મરે કે કર્ણ, મારો ખોળો જ ખાલી રહેશે દીકરા, મારો ખોળો જ ખાલી રહેશે. સાવધાન અર્જુન, આજ તારી અંતિમ ઘડી આવી પહોંચી છે. અંતિમ ઘડી કોની આવી છે એ મારું બાણ તને બતાવશે કર્ણ. સાવધાન. કર્ણને અર્જુનની જનેતા એક છે, લડે છે સામ સામે અનેક છે. શુરાજતન કરે છે જેનું અન્ન ખાય છે, આ છે મહાભારત સતને લડાય છે. ધન્ય છે કર્ણ, ધન્ય છે તારી જનેતા. શું વાત છે માધવ? કર્ણના રથને મેં કેટલો બધો અડસેલી મૂક્યો ત્યારે આપ ચૂપ રહ્યા, અને કર્ણે આપણા રથને માત્ર થોડો ખસેડ્યો અને આપ એની પ્રશંસા કરો છો. અર્જુન, તારા રથમાં હું ત્રિભુવનનો ભાર લઈને બેઠો છું. તારી પતાકામાં મહાબલી હનુમાન બિરાજમાન છે. એવા રથને થોડો પણ હડસેલવો એ સરળ નથી. કેશવ, લાગે છે કર્ણ સાથેનું આ યુદ્ધ અનંત કાળ સુધી ચાલશે. પાર્થ, કર્ણને ઇન્દ્રદેવનું વરદાન છે એટલે જ્યાં સુધી એ રથની નીચે નહીં ઉતરે અજય રહેશે. ઓહ, દુશાસન, આજે રણ સંગ્રામમાં તું મને પહેલી જ વાર મળ્યો છે. પાંચાલીના કેસ તારા રક્તની રાજ હોય છે. પાંચાલી, પાંચાલી, મેં આજે મારી પ્રતિજ્ઞા પૂરી કરી. લ્યો આ દુશાસનનું લોહી. તમે પણ તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. વાહ, ધન્ય છે મહાબલી ભીમ. આજે તો મારા આનંદનો પાર નથી. લાવો.
અવસરને ઓળખ ને બાણ ચલાવ. મધુસૂદન, કર્ણ અત્યારે નિશસ્ત્ર છે અને નિશસ્ત્રો પર વાર કરવો એ નીતિશાસ્ત્રની વિરુદ્ધ છે. બધાએ ભેગા મળીને એકલા અભિમન્યુને નિર્દય રીતે દગાથી માર્યો ત્યારે ક્યાં ગયું હતું નીતિશાસ્ત્ર? માટે જ કહું છું, સમયને ઓળખ ને બાણ ચલાવ. અર્જુન, બાણ ચલાવો. અભિમન્યુને મારવામાં કર્ણ પણ મોખરે હતો. હું કહું છું, બાણ ચલાવો. યુદ્ધમાં જીતવું એ જ નીતિ છે અર્જુન. બાણ ચલાવો. મધુસૂદન, આજે મેં મારા પરમ શત્રુને પરાજિત કર્યો છે. આજે મારો વિજય થયો છે. પર માધવ, તમારી આંખમાં આપણા વિજયનો આનંદ હોવાને બદલે શત્રુના પરાજય ઉપર આંસુ. કોણ શત્રુ પાર્થ? એ આંસુ તો છઠ્ઠા પાંડવ માટે છે. છઠ્ઠો પાંડવ? હા પાર્થ, કર્ણ તારો ભાઈ છે, પાંડવમાં સૌથી મોટો. શું શું વાત કરો છો માધવ? કર્ણ અમારો ભાઈ, સૌથી જ્યેષ્ઠ ભાઈ. અર્જુન, સૂર્યપુત્ર કર્ણ તમારામાં સૌથી મોટો છે. કર્ણ મારા ભાઈ. ભાઈ, મોટા ભાઈ, તું આ શું કરી બેઠો? મને ક્ષમા કરો ભાઈ, મને ક્ષમા કરો. નાનો ભાઈ થઈ અને મેં આપના પ્રાણ લીધા ભાઈ. અર્જુન, એ જ વિધિનું વિધાન હતું ભાઈ. મને જયારે ખબર પડી કે પાંડવો મારા ભાઈ થાય છે ત્યારે ત્યારે ખૂબ ખૂબ મોડું થઈ ગયું હતું. ને આજે જયારે તેમને ખબર પડી ત્યારે 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 હું વિદાય લઈ રહ્યો છું ભાઈ. આપ મોટા છતાં આ દિવસ સુધી હું રાજ્યપદ ભોગવતો રહ્યો ભાઈ. આ વાતનો અનુસાર મને પહેલેથી મળ્યો તો આ કુરુક્ષેત્ર જ ન સર્જાત ભાઈ. એ પણ વિધિનું વિધાન જ હતું ભાઈ. અર્જુન. હા ભાઈ. ભાઈ ભાઈ ઓમ સૂર્યાય નમઃ. ભાઈ શુરવીરતાનો સૂર્ય અગ્નિ પરથી આજે અસ્ત થઈ ગયો. અર્જુન, દાનમાં જેણે પોતાનું જીવન આપ્યું એવો દાનવીર આ ધરતી પર હવે ક્યારે નહીં જન્મે. દુર્યોધન, દુર્યોધન, હવે તારું શું થશે? ભાનુમતીની અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દુર્યોધનના જીવનની રક્ષા કરીશ. અરે કોઈ છે? આજ્ઞા રાજમાતા, જલ્દી જાઓ અને ભાનુમતીને અહીં મોકલો. কিন্তু એ તો હમણાં જ મંદિરે ગયા છે. જ્યાં હોય ત્યાંથી સત્વરે શોધીને મોકલો. અરે કોઈ છે? આજ્ઞા રાજમાતા. મારા પુત્ર દુર્યોધનને ઝટ મોકલ અને કહેજે કે વસ્ત્રહીન દશામાં આવે. જેવી આજ્ઞા. આજ હું મારા આંખ પરનું પાટું ખોલી નાખીશ. આજ સુધી આંખોમાં સમાઈ રહેલું તેજ મારા દુર્યોધનના દેહને વજ્રને બનાવી નાખશે. પછી એને કોઈ નહીં મારી શકે, કોઈ નહીં. પાંચાલી, પાંચાલી, જલ્દી કરો. શું છે ભાઈ? ખમ્મા મારા વેરા, ઢગલે ને પગલે તમે અમારું કેટલું ધ્યાન રાખો છો. જે મારું ધ્યાન ધરે છે એનું ધ્યાન તમારે રાખવું જ પડે. સુયોધન, આ શું કરી રહ્યા છો? માતાની આજ્ઞાનું પાલન.
મને વસ્ત્રહીન દશામાં બોલાવ્યો છે. દાસી હમણાં જ મને જણાવીને ગઈ. મારે ઉતાવળ છે. કિંતુ લોક મર્યાદા ને માની મર્યાદા ન લોપાય એટલા ખાતર કેડે કેળનું પાન વીટાળીને જજો. આજ્ઞા પણ પડાશે ને મર્યાદા પણ જળવાશે. મધુસૂદન, જીવનમાં પહેલી જ વાર આપે મને સાચી સલાહ આપી છે. આભાર. ભલે, હું જાઉં છું. આવી ગઈ દીકરી, અખંડ સૌભાગ્યવતી ભવ. તારો ચૂડલો અમર રહે. માં, હું આવી ગયો છું. દુર્યોધન, મારી આજ્ઞાનું પાલન કર્યું છે ને? હા માં, આપ આજ્ઞા કરો અને હું ન પાડું. મેં તને વચનનો બનાવી દીધો. હવે તને કોઈ નહીં મારી શકે. મેં તને વસ્ત્રહીન દશામાં આવવાનું કહ્યું હતું. આ કેળનું પાન. લોક મર્યાદા અને જનેતાની મર્યાદા માટે માં કૃષ્ણે પહેલી વાર સાચી સલાહ આપી છે. કૃષ્ણે? દુર્યોધન, તે આ શું કર્યું? તારો આખો દેહ વજ્રનો થઈ ગયો છે. પરંતુ ચિંતા નહીં, મેં ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે. માં, તમે મને ક્યારે આશીર્વાદ આપ્યા? હું તો હમણાં જ મંદિરે જઈને આવી રહી છું. તો પછી આશીર્વાદ લઈ ગઈ એ કોણ હતી? મેં હમણાં દ્રૌપદીને બહાર જતા જોઈ હતી. તો એ જ કપટી કૃષ્ણનું કામ છે. કનૈયા, કનૈયા, તે તો મારો સર્વનાશ કરી દીધો. મારા વંશ વેલાને જળમૂળથી ઉખેડી નાખ્યો. આંખ પર બાંધેલા પાટાનો લાભ લઈ દ્રૌપદી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ લઈ ગઈ. મેં વર્ષો પહેલા દુર્વાસા મુનિ પાસે કપટ કરીને વરદાન મેળવ્યું હતું. જેવું કર્યું એવું પામી છું. દુર્યોધન, નાસી જા અહીંથી. જેટલું બની શકે એટલું દૂર નાસી જા. હા, માં. નાસી જા, કહું છું, નાસી જા. બેટા! છોડું, આજે તને નહીં છોડું. આજે છોડું. તારું કાળ નજીક છે.
વીર ભીમસેન, મારી મારીને થાકી જઈશ તો પણ તું મારા દેહને કાંઈ જ નહીં કરી શકે. કારણ કે મારી માતાની આંખોના અખંડ તેજના આશીર્વાદે મારો દેહ વજ્રનો બની ચૂક્યો છે. ભીમ, યાદ છે મેં તને કહ્યું હતું કે સમયને સમયનું કામ કરવા દો. એ દિવસ આવી ગયો. માધવ, આપની લીલા અપરંપાર છે. જાઓ. મહારાજ યુધિષ્ઠિરનો जुग से कथा जैनी घर घर गवाए छे आज महाभारत सतने लड़ाई छे जुग जुग से कथा जैनी घर घर